રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। બજેટ 2021ની ચર્ચાઓ સતત તે માટે કે બજેટને શું આપણે સંપૂર્ણપણે સમજવાનો પ્રયાસ પૂર્ણ કર્યો છે કે નહીં અને ક્યાંક અપૂર્ણતા ન રહે તે માટેનો તમામ પ્રયાસ નિર્માણ ન્યૂઝના તમામ પેનલિસ્ટ મારફતે કરવામાં આવી રહ્યો છે। આપના જો એવા કોઈ મુદ્દાઓ છે કે જે હજી પણ આપને સમજણ નથી પડી તો આઈ એમ શ્યોર કે અત્યારે આ પેનલ મારફતે આપણે તે મુદ્દાઓને સમજવાનો વધુ એક વખત પ્રયાસ કરીશું। આપણી સાથે પેનલ ઉપર ઉમેરાયા છે આશીષ જોશી, જેઓ સેક્રેટરી છે, પીએચડી, જેઓ પોતે પીએચડી છે, ચેમ્બર ઓફ કોમર્સમાંથી જોડાઈ રહ્યા છે, અને પ્રશાંત ગઢવી, રાજકીય વિશ્લેષક, જોડાઈ રહ્યા છે આપણી સાથે પેનલ ઉપર। પરંતુ આ સાથે જ મારો સૌથી પહેલો સવાલ સુરેન્દ્રભાઈ આપને રહેશે। આપના મતે જેટલી બજેટની અપેક્ષાઓ હતી, એક્સપેક્ટેશન્સ હતી, શું આ બજેટ તેને પૂર્ણતા તરફ આગળ આવ્યું છે કે કેમ? ડેફિનેટલી આ બજેટ એક્સપેક્ટેશનના મુજબ ખરેખર પૂર્ણતામાં જ આવ્યું છે, પરંતુ આપણી જે અપેક્ષાઓ છે એ ટોટલી ડિફરન્ટ કાઇન્ડની હોય છે। દરેક વ્યક્તિને દર વર્ષે એનો ઇન્કમ ટેક્સનો સ્લેબ ઘટવો જોઈએ અથવા તો એને વધારાના એક્ઝેમ્પશન્સ મળવા જોઈએ। હવે જ્યારે વર્લ્ડ ઓવર જ્યારે આપણો લોએસ્ટ ઇન્કમ ટેક્સનો સ્લેબ છે અને જ્યારે આપણે ત્યાં બધી જ વસ્તુઓ ઇન્કમ ટેક્સની દ્રષ્ટિએ જોવા જાવ તો લગભગ બધા જ સ્લેબ ને બધા જ ટેક્સ ઘણા ક્લિયર થયેલા છે, ત્યારે એમાં કોઈ ફેરફારની ગુંજાઈશ નથી, પરંતુ લોકોને એક એક્સપેક્ટેશન હતી કે ડિવિડન્ડ પરનો ટેક્સ જતો રહેશે અથવા તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં કોઈક રાહત આપશે। આમાં સરકારે બે જગ્યાએ એક વસ્તુ કરવા જેવી છે। જેમ લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં ઇન્ડેક્સેશન, જેમ કે ફુગાવાની સાથે લોંગ ટર્મ કેપિટલ ગેઇનને જોડીને ઇન્ડેક્સેશન બહાર પાડવામાં આવે છે, એવી જ રીતે બેઝિક એક્ઝમ્પશન, ઇન્વેસ્ટમેન્ટ, એ બધાની લિમિટોમાં ઇન્ડેક્સેશન કરી અને એમાં પણ ફુગાવાની ઇફેક્ટ આવીને ધીમે ધીમે વધારો થાય એ જરૂરી છે। દાખલા તરીકે 2015માં બેઝિક એક્ઝમ્પશનની લિમિટ 2,50,000 થઈ, આજે પણ એ 2,50,000 જ છે। 2015માં ડોલર 62-63 રૂપિયા હતો, આજે 73 થી 75ની વચ્ચે ચાલે છે। તો એવા તબક્કે 2.5 લાખની લિમિટ ધીમે ધીમે વધીને 3 લાખ, 3.5 લાખ, 3.25 લાખ થઈ હોય તો એ જરૂરી છે। એવી જ રીતે જે ઇન્વેસ્ટમેન્ટ્સ છે કે જેની ખરેખર વેલ્યુ ધીમે ધીમે ઘટતી જાય છે, જેમ કે આજે 2015માં જે 1.5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવું અને આજે 1.5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવું, તો આજે એ 1.5 લાખની જગ્યાએ હું 2.25 લાખ અથવા 2 લાખ ઇન્વેસ્ટ કરું તો મને ફાયદો મળવો જોઈએ। તો સરકારે આ દિશામાં એક વિચારવા જેવું છે। બાકી અધરવાઇઝ જે રીતે સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અને જે રીતે આરોગ્ય માટે જે ફાળવણી કરી છે ફંડની, અને કોવિડમાંથી આપણે બહાર જ્યારે નીકળી રહ્યા છીએ, હજુ નીકળી નથી ગયા પણ નીકળી રહ્યા છે, ત્યારે એના માટે જે પગલાં લઈ રહી છે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે। બિલકુલ આશીષભાઈ, આ તકે મારો સવાલ આપને રહેશે કે હવે જે બજેટની એક્સપેક્ટેશન્સ છે, ચેમ્બર અને ઇન્ડસ્ટ્રીની જ્યારે વાત થાય ત્યારે બજેટ અને ચેમ્બર બંને હેન્ડ ઇન હેન્ડ પણ જતા હોય છે, કારણ કે નાણાકીય પરિસ્થિતિઓની ચર્ચા લગભગ દરરોજ થતી હશે આઈ એમ શ્યોર। અને આપના વર્કફ્રન્ટ ઉપર આપના મતે આ બજેટ કઈ રીતનું હતું, અપેક્ષાઓ મુજબ અને અપેક્ષાઓને પરિપૂર્ણ થતું આ બજેટ આવ્યું છે કે કેમ? પહેલાં તો વાત કરું કે આપણે સૌ અત્યંત ભયાવહ સમય કોવિડ-19થી 8 થી 10 મહિનામાં આપણે પસાર થયા છીએ। એ સંજોગોમાં કેન્દ્રીય સરકારે જે આ બજેટ રજૂ કર્યું તેનું મહત્ત્વ ઘણું વધી જાય છે। સરકારનો ઈરાદો એ સ્પષ્ટ જણાઈ આવે છે આ બજેટ કે કેપિટલ એક્સપેન્સીસ એટલે કે મૂડી ખર્ચાનું રોકાણ વધુમાં વધુ તેઓ સરકાર દ્વારા થાય અને જે થકી બજારમાં નાણાંના સ્ત્રોત ઊભા થાય, તરલતા ઊભી થાય, તે માટે તેમણે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન અને ડીએફઆઈનું જેમાં 5.11 લાખ કરોડ રૂપિયાનું જે ઇન્વેસ્ટમેન્ટ કહ્યું છે એ થકી ચોક્કસ રોકડ રકમ બજારમાં આવશે અને સરકારનો આ અભિગમ એવો જણાઈ આવે છે કે બને તેટલું સરકાર દ્વારા વધારે નાણાં બજારમાં ઠલવાય અને જેના થકી રોજગારી ઊભી થાય અને એક આખી સાયકલ જે એમ્પ્લોયમેન્ટ ઊભી કરે, જે કન્ઝમ્પશન અને સ્પેન્ડિંગ ઊભું થાય, તે માટેનો અભિગમ સરકારનો સ્પષ્ટપણે જણાઈ આવે છે। બિલકુલ, અને જ્યારે આપણે સરકારના પરિપ્રેક્ષમાં વાત કરતા હોઈએ ત્યારે ચર્ચા એટલા માટે મહત્વની છે કે આ પરિસ્થિતિને વિશ્લેષકો કઈ રીતે જોઈ રહ્યા છે, રાજકીય દ્રષ્ટિકોણ પણ એટલો જ મહત્વ ધરાવે છે। પ્રશાંતભાઈ, મારો આગળનો સવાલ આપને, રાજકીય દ્રષ્ટિકોણ અને રાજકીય વિશ્લેષકનો દ્રષ્ટિકોણ। બજેટ દર વર્ષે આવે છે, પણ દર વર્ષે બજેટ અપેક્ષાઓને પરિપૂર્ણ થાય છે કે કેમ? એક જાગૃત નાગરિક તરીકે પણ આપ આપના મંતવ્યો જણાવશો કે શું અપેક્ષાઓ હતી, કેટલી પૂર્ણ થઈ અને કેટલી પૂર્ણ થવાની બાકી છે? સમજણ આવી દર વર્ષે બજેટ આવે ત્યારે બે વસ્તુ મને ખબર પડે છે। જે દિવસે બજેટ આવે એટલે સત્તાધારી પક્ષ એમ કે વિકાસલક્ષી બજેટ છે, દેશનું કલ્યાણ થઈ જવાનું છે, અને વિપક્ષ કહેશે કે એકદમ નિરાશાજનક બજેટ છે, આમાં કોઈનું કશું ઉકળવાનું નથી। આવી એક કોમન સ્ટેટમેન્ટ આપણે સાંભળતા આવ્યા છે અને એ આજે બી સાંભળવાના છે આખો દિવસ આપણે।
ઓવરઓલ બજેટને આમ એકદમ સિમ્પ્લિફાઈડ ફોર્મેટમાં સમજો તો સરકાર પાસે રૂપિયો ક્યાંથી આવે છે અને રૂપિયો ક્યાં જવાનો છે. 1 રૂપિયો આવે છે અને 1 રૂપિયો વાપરે છે, 80 પૈસા વાપરે છે કે પછી 105 એટલે 105 પૈસા કે 1 રૂપિયાની ઉપર ફિસ્કલ ડેફિસિટ આપણે વાપરીએ છીએ. એને બધી રીતે ધ્યાનમાં રાખો. માણસ પોતે એના જીવનમાં 100% સંતોષકારક હોતો નથી, સેટિસ્ફાઈડ નથી હોતો 100%. તો કોઈ પણ વસ્તુ જ્યારે આપવાની વાત આવે છે તો 100% તમને સંતોષ મળવાનો જ નથી. સરકાર કોઈ પણ હોય, આપણી પાસે બંને સરકાર આવી ગઈ 70 વર્ષમાં, એમ જ્યારે સંતોષ 100% આપી શકવાના નથી તો કયા સેક્ટરને કેવી રીતે. અને હંમેશા બજેટ 2 પ્રકારના, વિકાસલક્ષી અને યોજનાલક્ષી. વિકાસલક્ષી એટલે આ જે કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને દરેક ક્ષેત્રને બૂસ્ટ કરવા માટે સરકાર જે પૈસા ખર્ચવાના છે. યોજનાલક્ષી એટલે જે વર્ષોથી ચાલતી આવતી જે યોજનાઓ ચાલે છે, ક્યાંક નેમપ્લેટ બદલાઈ છે, નવી યોજનાઓ તો આવે છે, ક્યાંક બંધ થઈ જાય છે, એટલે જે નેમપ્લેટ બદલાય છે ને એની પાછળ જે ખર્ચા થાય છે. તો આ બેનો બી ડિફરન્સ આપણે એટલું જ સિમ્પ્લિફાઈડ ફોર્મેટમાં સમજીએ. ત્રીજું, આજે સવારથી હું બધાને સાંભળું છું કે અમને શું મળશે, અમને શું મળશે. એટલે ખાસ કરીને નોકરિયાત વર્ગ જે આપણો જે છે, જે મધ્યમ વર્ગ છે, દેશમાં 2 પ્રકારના મોટા વર્ગ આપણે લઈએ, અમીર વર્ગ અને ગરીબ વર્ગ. એમાં મધ્યમ વર્ગ ક્યાંક દર વખતે પીસાતો હોય છે એવું કહે છે. તો મધ્યમ વર્ગને આજે સ્ટ્રેટ હવે જે ફાયદા દેખાવા જોઈએ લોકોની અપેક્ષા ક્યાંક નથી દેખાયું લોકોને, કારણ કે ટેક્સના સ્લેબમાં કોઈ પ્લસ માઇનસ નથી. પેટ્રોલ ડીઝલમાં સેસ ઉમેર્યો છે, પેટ્રોલ ડીઝલના ભાવમાં અત્યારે ભલે વધઘટ થાય કે ના થાય, પણ આપણે લગભગ છેલ્લા 2 વર્ષથી જે મંદીનો માર સહન કરતા આવ્યા છીએ એને ક્યાંક બૂસ્ટ કરવાનું હતું. કોરોના મહામારી પછી એક બૂસ્ટિંગ આપણે આપવાનું હતું. જે સરકાર એની રીતે જે કંઈ પ્રયત્નો કરતા હોય એમાં જે આપણને આંશિક સુધારો દેખાવો જોઈએ એ ક્યાંક થોડા ઘણા અંશે દેખાય છે. પેટ્રોલમાં અત્યારે ભલે કમિટ કર્યું છે ડીઝલના પેટ્રોલના ભાવ નહીં વધે, પણ ઓલરેડી અત્યારે જે છે એ હું માનું છું ત્યાં સુધી એ અમુક લિમિટથી ઉપર જ છે. એને આપણે એવું ના કહી શકાય કે બહુ સારા ભાવ છે ને હવે સરકાર નહીં વધારે એટલે મારા માટે ખુશીના સમાચાર છે, એવું આપણે ક્યાંય ના લઈ શકીએ. પણ યસ, જે ખાસ કરીને બિઝનેસ એટલે વ્યાપારિક ક્ષેત્ર જે છે એમાં જે લોકોની નાની મોટી અપેક્ષા હતી એ ક્યાંક પરિપૂર્ણ થતી હું જે રીતે વિદ્વાનોને સાંભળી રહ્યો છું એ લોકોને દેખાઈ રહ્યું છે. બીજી બી આગામી ચર્ચા કરીશું. બિલકુલ બિલકુલ. અને આ ફ્રન્ટ અને આ મુદ્દો એટલા માટે પણ જરૂરી હતો. ઇનફેક્ટ રિયલ એસ્ટેટના શું હાલ છે, અથવા તો રિયલ એસ્ટેટમાં રોકાણ કરનારનું ધોવાણ તો નહીં થાય અને જે લોકોએ કર્યું છે એ લોકોનું શું થશે, આવી પણ ઘણી બધી અપેક્ષાઓ છે. સંદીપભાઈ, શું લાગે છે, એક્સપેક્ટેશન્સ જેટલી હતી આપના સેક્ટરમાં તે ફલિત થઈ છે, પરિપૂર્ણ થશે નજીકના સમયમાં? ચોક્કસ. જે રીતે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનજી પહેલેથી એમ કહેતા હતા કે બજેટ નેવર બિફોર એવું અમે બજેટ આપવા જઈ રહ્યા છીએ, તે આશા બધાની પરિપૂર્ણ થતી હોય તેવું જણાય છે. રિયલ એસ્ટેટની જો વાત કરીએ તો $180 બિલિયન ઇન્ડસ્ટ્રી અત્યારે રહેલી છે અને 2030 સુધીમાં જો આ ગ્રોથ રહે તો 1 ટ્રિલિયન ની ઇકોનોમીમાં કોન્ટ્રીબ્યુટ કરે અને જીડીપીમાં લગભગ 13% કોન્ટ્રીબ્યુટ કરે એવી ઇન્ડસ્ટ્રી છે. આપણે વાત કરીએ તો કદાચ ઇન્ડિયામાં 2nd લાર્જેસ્ટ ઇન્ડસ્ટ્રી છે, જેના ઉપર 266થી વધારે ઇન્ડસ્ટ્રી નભી રહી છે અને સૌથી મોટું એમ્પ્લોયમેન્ટ જનરેટ કરતું એગ્રીકલ્ચર પછીનું 2nd સેક્ટર હોય તો એ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી છે. આજે જે બી દર્શક મિત્રો ત્યાં આગળ આ ચેનલ ઉપર જોઈ રહ્યા છે એ જ્યાં પણ બેઠા હોય એનાથી 500 મીટરની અંદર જો કોઈ બિઝનેસ ચાલુ હોય તો એ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ હશે. એની કોઈ બી 500 મીટરની રેડિયસમાં એ જાય તો ત્યાં આગળ આ બિઝનેસ ચાલુ જોવા મળશે. એટલે કે સૌથી મોટી એગ્રીકલ્ચર પછીની એમ્પ્લોયમેન્ટ જનરેટ કરતી આ ઇન્ડસ્ટ્રી છે અને એ ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ આપવા માટે સરકારે ઘણું બધું કર્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને બેઝિક ફંડ જે એમણે એલોટ કર્યા છે એના લીધે માર્કેટમાં ઘણો મોટો ફંડ ફ્લો આવશે અને જેના લીધે રિયલ એસ્ટેટ સેક્ટર ફરી એક વખત બૂસ્ટ થશે. ખરેખર છેલ્લા કેટલાક વખતમાં ડીમોનેટાઇઝેશન, જીએસટી, ગુજરાત માટે CGDCR અને રેરા, આ બધાના મારના લીધે ઇન્ડસ્ટ્રી ડિસ્પર્સ થયેલી હતી થોડી અને થોડીક એમાં ઉદાસીનતા દેખાતી હતી. પણ છેલ્લા ક્વાર્ટરથી પાછું માર્કેટમાં એણે કમબેક કર્યું છે, ઇન્ડસ્ટ્રી પાછી બૂસ્ટ થઈ છે. એવા સંજોગોમાં સરકારે ઇન્ટરેસ્ટ સબસિડી 1 વર્ષ વધારી એ આવકારદાયક છે. હજુ પણ સરકાર કદાચ એવું કરી શકી હોત કે જે ટેક્સ બેનિફિટ છે 2 લાખ રૂપિયાનો એ વધારીને 5 લાખ રૂપિયા સુધીનો કર્યો હોત તો એના લીધે પણ માર્કેટમાં બાયર્સ કેપેસિટી વધી હોત અને લોકો વધારે સારી રીતે કદાચ હજુ આ ઇન્ડસ્ટ્રીને
ફાયદો મળી શક્યો એટલે હોત. ક્વિક રિફોર્મ્સ ઉપર જે ભાર આપવામાં આવ્યું છે, હવે આ લિટિગેશન્સ એટલે કે એનું અમલીકરણ કઈ રીતે અને કઈ દિશામાં કેટલું ત્વરિત થાય છે તે સૌથી મહત્વનો મુદ્દો રહેશે. આપણી સાથે પેનલ ઉપર મયુર મોઢા જોડાઈ રહ્યા છે, જેઓ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. કોંગ્રેસમાંથી આપણી સાથે હેમાંગ રાવલ જોડાઈ રહ્યા છે, કોંગ્રેસ નેતા, અને ભારતીય જનતા પાર્ટીમાંથી આપણી સાથે હિતેશ પહોંચી જોડાઈ રહ્યા છે. આપ તમામનું સ્વાગત કરું છું નવા ઉમેરાયેલા પેનલિસ્ટનું. સૌથી પહેલો મારો સવાલ મયુરજી આપને રહેશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની દ્રષ્ટિઓ અલગ અલગ હોય છે અને પોતાના મંતવ્યો પણ અલગ અલગ આપતા હોય છે. આપના મતે 2021નું બજેટ કેવી રીતનું રહ્યું? 2021ના બજેટને આપણે જોઈએ તો અત્યાર સુધીનું એનાલિસિસ એવું કહે છે કે ગ્રોથ બજેટ છે અને મેજરલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. એ સિવાય હેલ્થ સેક્ટરમાં પણ લગભગ 137% જેવો વધારો કરી અને હેલ્થ સેક્ટરને પણ બૂસ્ટ આપવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. પરંતુ આપણે આ બધી વસ્તુઓ જે છે એ આ એક દશકને ધ્યાનમાં રાખી અને લોંગ ટર્મ ચેન્જીસ તરીકે લઈ શકીએ. આ સિવાય જે એક્સપેક્ટેશન હતી બિઝનેસમેનની અને નોર્મલ માણસોની, એ સરકાર અથવા તો નિર્મલાબેન ફૂલફિલ કરી શક્યા નથી એવું મારી દ્રષ્ટિએ મને લાગે છે. ઓકે, રાઈટ. એટલે સામાન્ય જો ફૂલફિલમેન્ટ છે એ પરિપૂર્ણ કરવામાં કદાચ સરકાર ફેલ ગઈ છે અથવા તો ચાલુ બજેટમાં એવું દેખાતું નથી, એવું ફલિત નથી થતું. વિપક્ષમાંથી આપણી સાથે પેનલ ઉપર હેમાંગભાઈ જોડાયા છે. હેમાંગભાઈ, વિપક્ષની દ્રષ્ટિએ અથવા તો પછી એક જાગૃત નાગરિકની દ્રષ્ટિએ બજેટ સૌ કોઈ માટે મહત્વપૂર્ણ બની રહેતું હોય છે, પોતાના ધંધા રોજગારથી માંડીને વ્યવસાય સુધી અને સામાન્ય માનવીથી માંડીને અને મોટા ઉદ્યોગકારો સુધી. આપના મતે આ બજેટ કેવું રહ્યું? જો હું બજેટની વાત કરું તો તમને પહેલાં વાત કરી દઉં કે ઇકોનોમિકલ ગ્રોથ અને ઇકોનોમિકલ ડેવલપમેન્ટ આ બંને વચ્ચે બહુ મોટો ફરક છે. ઇકોનોમિકલ ગ્રોથની વાત કરીએ તો કોરોના કાળની અંદર પણ 100 જેટલા ઉદ્યોગકારો છે એ 13 લાખ કરોડથી વધારે રૂપિયા કમાયેલા છે. આને ઇકોનોમિકલ ગ્રોથ કહી શકાય. પણ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ એટલે કે સામાન્ય માનવીનો વિકાસ, એ સામાન્ય માનવીના વિકાસની અંદર મહિલાઓ આવી ગઈ તો મહિલાઓની અંદર 200 રૂપિયા જેટલી ગેસની સબસિડી જે મળતી હતી એ સબસિડી ક્યાં ગઈ? એ બંધ કરી દેવામાં આવી. આપણે સામાન્ય મધ્યમ વર્ગની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવોની વાત કરીએ તો સરકારે 20 લાખ કરોડ જેટલા રૂપિયા પેટ્રોલ ડીઝલના વધારે ઉઘરાઈ લીધા છે. એ પૈસાની વ્યવસ્થા ડાયરેક્ટ કઈ રીતે મળ્યો એની વાત હોય કે પછી મહિલાઓની વાત હોય તો મહિલાઓને મોંઘવારીની વાત હોય, ખેડૂતોની વાત હોય કે સામાન્ય વેપારીઓને જીએસટીની રાહતની વાત હોય, આ બધા જ પ્રકારની અંદર આજનું જે બજેટ છે એ જ્યારે નિર્મલા સીતારામનજીએ એમ કીધું હતું કે 100 વર્ષનું સૌથી સારામાં સારું બજેટ હું આપવાની છું, જાતે ને જાતે દલા તરવાડીની જેમ જ્યારે એ બોલ્યા હતા ત્યારે અત્યારે એવું લાગે છે કે આ બજેટ જે છે એ આર્યભટ્ટના ઇન્વેન્શન ઝીરોને પણ શરમાવે એ પ્રકારનું બજેટ અત્યારે દેખાઈ રહ્યું છે. આટલા બધા રૂપિયા કોઈ પણ જગ્યાએ કોઈ પણ સામાન્ય નાગરિકને ના ટેક્સની અંદર બેનિફિટ, ના કોઈ પણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટની અંદર બેનિફિટ. 75 વર્ષથી ઉપરના લોકો માટે જ્યારે એમ કહેવામાં આવે છે કે આ વખતે એમને ટેક્સ રિટર્નમાંથી મુક્તિ મળશે. ક્યાંથી મુક્તિ મળશે? 50,000થી વધારે વ્યાજ મેળવતા હશે તો ટીડીએસ ભરવાનો થશે તો એમને કમ્પલસરી પોતાના પૈસા પાછા લેવા માટે ટેક્સ રિટર્ન કરવું જ પડશે. કોઈ પણ જગ્યાએ બેરોજગારીની કે રોજગારીની જે બેરોજગારી દૂર કરવાની વાત હોય. હાલાકી કોરોના કાળમાં 12.5 કરોડ લોકોએ જ્યારે રોજગારી ગુમાવી હોય ત્યારે કોરોના કાળની વાત નથી, પણ કોરોના કાળ પહેલાં પણ છેલ્લા 45 વર્ષની અંદર દેશની અંદર બેરોજગારીનો દર છે સૌથી વધારે હતો. એના માટે કાંઈ પણ કરવામાં નથી આવેલું. મહિલાઓ હોય, ખેડૂતો હોય કે સામાન્ય જનતા હોય, કોઈના માટે આ બજેટ એ જે આશાનું કિરણ લઈને આટલું મોટું બજેટ જે કહેવામાં આવેલું હતું એ અત્યારે એવું કહી શકાય છે કે કેન્સરના દર્દીને એક સામાન્ય એન્ટીબાયોટિકનો ડોઝ આપીને એને શાંત કરવામાં આવેલો છે અને કોઈ પણ લોંગ ટર્મ પોલિસી નથી. અહીંયા ગઈ વગાડીને 2-3 મિત્રોએ કીધું કે હેલ્થની અંદર ખૂબ જ બજેટ આપવામાં આવેલું છે. બિલકુલ ખોટી વાત છે. ગયા વર્ષે ફાઇનાન્શિયલ યર 2020ની અંદર 82,000 કરોડ હેલ્થની અંદર ખર્ચવામાં આવ્યા હતા, જ્યારે અત્યારે 74,000 કરોડ એટલે કે ગયા વર્ષ કરતાં ઓછું બજેટ છે. એટલે દરેક જગ્યાએથી આ બજેટ જે છે એ સામાન્ય જનતા માટે, કોર્પોરેટ માટે, વેપારીઓ માટે, ખેડૂતો માટે નિરાશાજનક બજેટ છે. હવે આ દ્રષ્ટિકોણ આપણે સરકારના પરિપ્રેક્ષમાં પણ જાણીએ કે સરકાર શું વિચારે છે. જ્યારે વિપક્ષ આટલા બધા એલિગેશન્સ લગાવતું હોય ત્યારે આ વાતમાં શું તથ્ય છે અથવા તો કેટલું તથ્ય છે? હિતેશભાઈ, મારા મિત્ર હેમાંગભાઈ જે વાત કરી છે
એક બાજુ એમ કહે છે કે ઉદ્યોગપતિ ખુશ નથી, બીજી બાજુ એમ કહે છે કે ઉદ્યોગપતિની જ સરકારો છે. એટલે સરકાર તો જ્યારે બજેટ આપતી હોય અને આ બધું જે કંઈક એ કહે છે કે કેન્સરમાં આ ઇન્જેક્શન આપ્યું છે, તો કેન્સર તો ક્યાંથી આવ્યું? 1947 પછી જેની સરકાર હતી અને એ સરકારે જે કંઈ પ્રયત્ન અને જે કંઈ એમને જવાબદારી રીતે વર્તીને કામ લોકો માટે લેવા જોઈતા હતા, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમને કરવાનું હતું, એ લોકોને જે વ્યવસ્થા ઊભી કરવાની હતી, એમાં એ સરકાર ઊણી ઉતરી છે. આજે આ જે કંઈ દેશમાં જે કંઈ હરણફાળ કરી રહ્યા છે, 2014 પછી એ કહે છે કે મહિલાઓને અમે એ વખતે ગેસમાં સબસિડી આપતા હતા. અરે આજે અમે તો જે લોકો આર્થિક રીતે નબળા છે એ લોકોને સીધા ડાયરેક્ટ વર્ષમાં 8 થી 9 બાટલા અમે ફ્રી આપી રહ્યા છે. અમે લોકોને જે લોકોને સબસિડી નહીં, અમે તો લોકોને મફત ગેસ, જેની આર્થિક પરિસ્થિતિ નબળી છે એમને મફતમાં ગેસ આપી રહ્યા છે. એ સબસિડીની વાત કરતા હતા. એમને ત્યાં સબસિડી અને વચેટિયાઓ એ જે હતા, એ વચેટિયાઓ આજે સરકારની અંદર જે કંઈ આવક આવતી હતી એ લઈ જતા હતા. નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી દરેકને ડાયરેક્ટ ખાતામાં પૈસા મળ્યા. પછી એ મનરેગાના હોય, ખેડૂતોને હોય, મહિલાના હોય, ગેસના બાટલાના હોય, જે પણ પૈસા આજે મળે છે એ દરેક ડાયરેક્ટ જ એના ખાતામાં મળે છે. આજે બેંકના ખાતાઓ, આ બધી એવી વસ્તુઓ છે જે નરેન્દ્રભાઈએ 2014 પછી ઊભી કરી. એ સામાન્ય જનતા પણ જાણે છે. કોંગ્રેસ પણ આ કરી શકતી હતી, બેંકના ખાતા ખોલાઈ શકતી હતી, બાટલા મફત આપી શકતી હતી. આ તમામ વસ્તુ એ જાણે છે અને કરી શકે છે. અને માટે એમને જે કંઈ નથી કર્યું એના ભાગરૂપે આજે લોકોને કોંગ્રેસથી જે દૂર થઈ ગઈ અને કોંગ્રેસનું રાજ્ય ધીરે ધીરે કેન્દ્રમાંથી નહીં પણ દરેક રાજ્યમાંથી જતું રહ્યું. અને ઘણી જગ્યાએ તો કોંગ્રેસ જે ચોથી પાર્ટી તરીકે આજે એમને રહેવું પડે છે. આ તમામ વસ્તુની એમની ચિંતા. સરકારે કોઈ પણ ટેક્સ નહીં નાખવા અને સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવી. આજે ઇકોનોમી જે આ વી શેપમાં છે, એ વી શેપમાંથી ઉપર લાવવા માટેનો જે પ્રયત્ન કરી રહી છે, જેમાંથી આપણે હમણાં ઓસ્ટ્રેલિયાની છેલ્લી ટેસ્ટ મેચ તમે જોઈ હશે કે કોઈ બધા જ ખેલાડીઓ ઇન્જર્ડ અને એકદમ નાના ગામડામાંથી ઉભરેલા જે લોકોને નેટમાં બોલિંગ કરવા માટે આપણે રાખ્યા હતા ઓસ્ટ્રેલિયાની, જ્વલંત વિજય અપાયો. અને એટલું નહીં, એ વિજયમાં દેશના નાનામાં નાનો નાગરિક અને મોટા મોટા ઉદ્યોગપતિ આ બધા ખુશ નહીં. એમાંથી પણ આપણને કંઈક શીખવા મળ્યું છે. અને એ શીખવા મળ્યું કોવિડમાંથી પણ આપણને શીખવા મળ્યું છે. કોવિડમાંથી આજે આપણે હેલ્થના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જે કંઈ સરકાર વધારો કરે છે અને સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પીપી બેઝ ઉપર લાવવાનો પ્રયત્ન કરે છે. આજે કોવિડની અંદર આપણે પોતે નહીં પણ આપણા બીજા દેશોને પણ આપણે કોવિડની રસી મોકલવાનું જે વાત કરી છે, 35,000 કરોડ રૂપિયા જે વેક્સિનની પાછળ ખર્ચવાની છે. સરકાર આજે પણ લોકોને જે સેકન્ડ સ્ટેજ ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગરૂપે કોવિડની રસીઓ અપાઈ રહી છે, આ તમામ વસ્તુ સરકાર એ લોકહિત માટે જ કરી રહી છે. પછી એ રેલવેના પ્રોજેક્ટની અંદર આજે વધારો કરતી હોય કે શિપિંગમાં કરતી હોય, એજ્યુકેશનમાં કરતી હોય, હેલ્થમાં કરતી હોય, રોડમાં કરતી હોય, આ બધું જ આડકતરી રીતે નહીં. આ સરકાર જે કંઈ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પૈસા નાખી રહી છે એ આવતીકાલે એ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પૈસા ઇકોનોમીના ગ્રોથ માટે અને એમાંથી જ લોકોને રોજગારી મળવાની છે. એવું તો છે નહીં કે આ પૈસા જે ફાળવ્યા છે એ સીધા ત્યાં પૈસા ઠળવાશે અને વસ્તુ બની જશે. દરેક વસ્તુની અંદર આજે ઉદ્યોગ એટલે હાઉસિંગ ઉદ્યોગને એ કરવા માટે પણ સ્ટીલની અંદર જે કંઈ એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની હતી એ શેના માટે કરી રહ્યા? એના માટે કરી રહ્યા છે કે ભાઈ હાઉસિંગને પણ આજે વેગ મળે, લોકોને પણ ઘર મળે, લોકોને પણ ઘર સુધી જળ જાય. આ બધું પહેલાં થવું જોઈતું હતું, એ નથી થયું. અને એ નથી થયું એની વાત કરવાની જગ્યા આ સરકાર કરી રહી છે. એ કરી રહી છે તો એના માટેનો સમય જોઈએ, એ સમયની રાહ પણ જોવી જોઈએ. બિલકુલ સંદર્ભ છે, મુદ્દાઓ છે. જો સરકારે મુદ્દો અમલમાં મૂક્યો છે તો હવે તેના અમલીકરણમાં રાહ કેટલી જોવાની રહેશે? આશીષભાઈ આ તકે આપણી સાથે છે. આશીષભાઈ, ફરી એક વખત મુદ્દાઓ જ્યારે આટલા બધા હોય અને તેનામાં સેનિટાઇઝેશનથી માંડીને ડેવલપમેન્ટ અને ગ્લોબલાઇઝેશન સુધીની તમામ વાતો થઈ, પણ તેનામાંથી આપને અંગત કયો મુદ્દો લાગ્યો કે જે સંદર્ભમાં આપને એવું લાગ્યું કે હવે આપણો દેશ જે છે બદલાવ તરફ આગળ વધી રહ્યો છે? ચોક્કસપણે કહીએ તો પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ 10 મુદ્દાની સ્ટ્રેટેજિક પોઈન્ટ્સ એમને આપેલા હતા સરકારે, જેમાંના 2 જે મુખ્ય હતા,
ફ્રન્ટ લોડિંગ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યુશન્સ, જે કરીને નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન માટે વાત કરી હતી, અને બીજું હતું કે એસ્ટાબ્લિશ ઓફ ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ કરવા માટે, જે સરકારે સર પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ શું છે એ પણ આપણે થોડી ફાળ પાડીશું, કારણ કે કદાચ લોકોને આ સંદર્ભમાં વાત જ્યારે આપણે કરીએ છીએ તો એની પણ સમજણ પડવી ખૂબ જરૂરી છે. વેરી ગુડ, વેરી ટ્રુ ક્વેશ્ચન. પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સ્થાપના વર્ષ 1905માં થઈ હતી. પીએચડી સ્ટેન્ડ્સ ફોર પંજાબ, હરિયાણા, દિલ્હી. એ વખતે એ પ્રોવિન્સીસ હતા, એટલા માટે એનું નામ પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી રાખેલું. ઇટ્સ અ નેશનલ એપેક્સ બોડી અને અનેક ભારતના રાજ્યોમાં છે. ગુજરાત ચેપ્ટર આપણું હમણાં ઓગસ્ટ 2020માં શરૂ થયું હતું, અને જેના ચેરમેન તરીકે મારા કલીગ આશીષભાઈ દેસાઈ છે, અને એ રીતના. એટલે પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ બજેટ રજૂ થયું તે અગાઉ કેન્દ્ર સરકારને જે મુદ્દા કર્યા હતા એની અંદર 2 મુદ્દાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, અને જે ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સ છે જેના થકી 20,000 કરોડ જે છે તે ઇન્સ્ટિટ્યુશન્સ કેપિટલાઇઝ કરવા માટે આપેલા છે, અને બીજું જે છે લેન્ડિંગ પોર્ટફોલિયો 5 લાખનું જે છે ઓવર અ પીરિયડ ઓફ 3 years ધેટ એમાઉન્ટ વિલ બી ક્રિએટેડ અને ટેકન કેર ઓફ ઇન્ડસ્ટ્રીયલ નીડ. એ પ્રમાણે જોઈએ તો સરકારનું આ પગલું સારું છે, જેથી કરીને મૂડીની તરલતા બજારમાં વધશે, પણ સાથે સાથે આ બધા પ્રોજેક્ટ્સનું અમલીકરણ અસરકારક રીતે થાય તે એટલું જ જરૂરી છે. એટલે કે કોઈ અનશેડ્યુલ્ડ ના હોઈ શકે કે ભાઈ 2 વર્ષ કે 5 વર્ષ. અત્યાર સુધી ઇટ ઇઝ ઇઝી ટુ સે કે ભાઈ મારી પ્રિસિડર કામ નહોતું કર્યું એટલે મને વાર લાગશે અથવા તો, પરંતુ એના માટે સરકારમાં પણ એ રીતના અધિકારીઓને રાખવા જોઈએ અને એમનું પોટેન્શિયલ એ રીતે કદાચ આગળ વધારવાની જરૂર છે. અને ઇન્ડસ્ટ્રીયલ લીપની જે વાત કરી, અમલીકરણ, જે આપણે લગભગ ફ્રોમ ધી સ્ટાર્ટિંગ ઓફ ધી ડિબેટ પેનલ આપણે શરૂઆત કરી હતી કે અમલીકરણ થવામાં જેટલો સમય લાગવાનો છે તો લાગવાનો જ છે, પણ અત્યારે કદાચ સરકાર એ દિશામાં વિચાર ચોક્કસ કરી શકે કે અમલીકરણમાં કઈ રીતે ઓછામાં ઓછો સમય લાગે. ઓછામાં ઓછો સમય એ રીતના લાગી શકે કે ધોઝ હુ આર એટ ધ હેલ્મ ઓફ ધી અફેર્સ, જે ભાઈ સરકારના અધિકારીઓ છે, દે શુડ બી મેક મોર રિસ્પોન્સિબલ. રાઈટ. એ લોકોની એકાઉન્ટેબિલિટી નક્કી થવી જોઈએ. જે રીતના ખાનગી કંપનીમાં અધિકારીઓને જવાબદારી હોય છે એ રીતની જવાબદારી એ લોકોની નક્કી કરવી જોઈએ, તો જ ટાઈમ બાઉન્ડ શેડ્યુલમાં એ લોકો જે તે પ્રોજેક્ટ છે સરકારના એ પૂરા કરી શકશે. ટાર્ગેટ બેઝ, બેસિકલી એબ્સોલ્યુટલી રાઈટ. અને પરફોર્મન્સ લિંક્ડ એ લોકોનો પગાર હોવો જોઈએ, જેથી કરીને એ લોકો પણ જે પણ સ્કીમ સરકાર સારી ઘણી સ્કીમો આપતા હોય, પરંતુ ડાઉન ધ લાઈન જો સારું ના હોય તો એ અલગ વસ્તુ નથી. એટલે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કરતા ફીલ ઓફ ડુઈંગ બિઝનેસ થવું જોઈએ. સામેનાને ફીલ ઓફ ડુઈંગ બિઝનેસ થશે તો જ આ દેશમાં એ થઈ શકશે. અને નાઉઅડેઝ ટાઈમ એઝ અ કોસ્ટ. આજે મારો પ્રોજેક્ટ જો વાયબલ નહીં થાય તો 6 મહિના રહીને પછી એ વાયબલ થઈ જ નથી શકવાનો. ઇટ વિલ ગો ઇનટુ એનપીએ, નોન પરફોર્મિંગ એસેટ્સ. અને એનપીએ થઈ ગયા પછી એવું થાય છે કે સરકાર કોઈ જે પણ એજન્સીઝ નિમેલી હોય છે, લાઈક ઇન્સોલ્વન્સી, બેન્ક્રપ્સી, કોડેટર, તો એ લોકો ડિસિઝન નથી લેતા, પરિણામે એસેટ્સ જે છે એ સ્ક્રેપ થતી જાય છે, અને બેંકને જે ડિઝાયરેબલ વેલ્યુ મળવી જોઈએ એમને ધીરેલા નાણાંની, એ મળી નથી શકતી, અને આ બધા જ પ્રશ્ન કમ્પાઉન્ડેડ થાય છે. એટલે આઈ ફીલ કે ફીલ ઓફ ડુઈંગ બિઝનેસની જો ભાવના થશે તો પ્રાઇવેટ ઇન્વેસ્ટર્સ ચોક્કસ સામેથી આવશે, રોકાણ કરશે, જેના થકી રોજગારી ઊભી થશે, જેના થકી વધારે ને વધારે નાણાં બજારમાં આવશે, અને એ ઉપલબ્ધિ થવાથી આખા દેશમાં ઘણું સારું વાતાવરણ ઊભું થઈ શકશે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની સાથે સાથે ફીલ ઓફ ડુઈંગ બિઝનેસ પણ ખૂબ જરૂરી છે. હવે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝથી માંડીને એક પ્લેટફોર્મ જે ભારત દેશમાં પૂરું પાડવામાં આવ્યું છે યુવાનોને, સ્ટાર્ટઅપ ઇન્ડિયા તરીકેનું, તે દ્રષ્ટિકોણમાં સંદીપજી આપના કોઈ ખાસ મંતવ્યો? જી, સ્ટાર્ટઅપ દ્વારા અત્યારે જે રીતે સરકારે બધી જ ઇન્ડસ્ટ્રીને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી ડેવલપ કરવાનો જે પ્લાન કર્યો છે, અને એમાં આખો એક નવો અભિગમ, જો આપણે વાત કરીએ કે એનર્જી અને પાવર પ્રોજેક્ટ્સ અને એનર્જી ફાર્મ્સ બનાવવાની વાત કરીએ, રોડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે, એવિએશન, દરેકમાં નવા ઇન્વેસ્ટર્સને લાવવાના, નવા ઉદ્યોગો, નવા સાહસિકોને, ઉદ્યોગ સાહસિકોને અંદર લાવવા માટેનો જે પ્રયત્ન સરકારે કર્યો છે, અને દરેકમાં ગવર્મેન્ટે પોતાનું બર્ડન ઓછું કરી અને લોક ભાગીદારીને મહત્ત્વ આપ્યું અને લોકોને એમાં ઇન્વોલ્વ કર્યા, એ એક નવા યુવાનો માટે એક નવી તક ઊભી થઈ છે કામ કરવાની. અને આપણે દુનિયાના ઘણા બધા દેશોમાં જોતા આવ્યા છીએ કે જે રીતે દુનિયાના દેશોમાં લોકોને સગવડ મળે છે, અને એનું કારણ મુખ્યત્વે પ્રાઇવેટ પાર્ટનરશિપ ગવર્મેન્ટ જોડેની હોય છે, તેને આ વખતે ઘણું જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. નવા સ્ટાર્ટઅપ્સ દ્વારા ટેકનોલોજીને ખાસ કરીને જે મહત્ત્વ આપવામાં આવ્યું છે, અને એના દ્વારા ઘણા નવ યુવાનો જે સીધા જ એન્ટરપ્રિન્યોરશિપના પોતાના ફિલ્ડમાં આગળ વધી શકશે, અને એના દ્વારા
ચોક્કસ દેશના વિકાસમાં ખૂબ મોટો ફાળો એ લોકો આપી શકશે. બિલકુલ, અને જરૂરી છે કારણ કે ભારત દેશમાં 60% પણ વધારે યુવાધન છે. હવે આ યુવાધન કઈ દ્રષ્ટિએ અને શું વિચાર રાખીને અને આગળ વધે છે તે જાણવાનો પ્રયાસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસેથી એટલા માટે કરીશું કારણ કે આજના દેશનું યુવા જો પૈસા અથવા તો નાણાકીય બાબતમાં વધારે સમજુ બન્યો છે તો આ આપણા ભારત દેશ માટે કેટલું હિતાવહ છે? મયુરભાઈ. હવે આજના યુવાનોની એક્સપેક્ટેશન એવી હોય છે કે એમને ક્યાંય જોબ મળી જાય અથવા તો એમને કોઈ બિઝનેસ જે શરૂઆત કરે તો એમાં એમને ઇઝીલી લોન મળી જાય કોઈ પેપર વગર. પરંતુ અત્યારે જે સ્કીમો આવી રહી છે સરકારની લોન માટેની સબસિડી દરેક વિષયમાં એ એટલી બધી ટેક્ટિકલ હોય છે કે એ ઇઝીલી એ બધા પેપર જ તમે ત્યાં સબમિટ કરી ના શકો એ રીતની હોય છે. એટલે અત્યારે જે પણ કોઈ પણ સ્કીમો જે નવી સરકાર લાવી રહી છે એમને ટ્રાન્સપરન્ટ અને એમાં જે ડોક્યુમેન્ટેશન જે છે એ બહુ લિમિટેડ રાખવું જોઈએ જેથી કરીને એ લોકો ઇઝીલી એમને એ વસ્તુ મળી શકે. રાઈટ, એટલે પેપર વર્ક લિમિટેડ રાખવું જોઈએ. ઇનફેક્ટ આપણે આજે જ જોયું કે પેપરલેસ બજેટ હતું. જેટલા પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે ઉપસ્થિત છે અને તેના અમલીકરણની જ્યારે પણ વાત આવે છે ત્યારે પક્ષ અને વિપક્ષની જે આ મતમતાંતરની પદ્ધતિ આપણે જોઈ અથવા તો તેમના મુદ્દા સાંભળ્યા. પ્રશાંતભાઈ, પહેલાં તમે જાગૃત નાગરિક તરીકેના મંતવ્યો આપ્યા હતા, હવે રાજકીય વિશ્લેષક તરીકેના આપના મંતવ્યો આપના વ્યંગમાં, કારણ કે ખાસ વાત એ છે કે આપણે હિતેશભાઈને પણ સાંભળ્યા, હેમાંગભાઈને પણ સાંભળ્યા. બજેટ આ માત્ર 2021 સુધીની ચર્ચાઓ સીમિત નથી પણ આપણે છેલ્લા 2020ના વર્ષની પણ વાત કરીએ જ્યાં આત્મનિર્ભર ભારતના પણ 4 એવા ટુકડા આપણી વચ્ચે આવ્યા હતા કે જેનાથી દેશની આર્થિક જે પરિસ્થિતિ હતી તેને વેગ મળે. આ વિશે આપની ટિપ્પણી. ચોક્કસ કોરોના પછી પરિસ્થિતિ કથળી હતી અને જે મને આ વી શેપની વાત કરી, એકચ્યુઅલી આપણે સ્વીકારવું જોઈએ કે જે લોકડાઉન રહ્યું, થોડું બંધ રહ્યું એટલે થોડું ઘણું કોરોનાના પેશન્ટની સાથે આર્થિક તંત્ર પણ આઈસીયુમાં ગયું હતું. એની અસર આપણને હજી સુધી ક્યાંક ને ક્યાંક દેખાય છે. હવે આઈસીયુમાં એમને ઇન્જેક્શન થકી બહાર લાવીએ છીએ કે કેવી રીતે લાવવાનો એ જે 20 લાખ કરોડ, એટલે હું તો બધાને કહું છું કે 20 લાખ કરોડનું બજેટ પેકેજ એક પેકેજ આપ્યું હતું અને એના 20 લાખ કરોડ, હા એવું કંઈક હતું, તો ના 20 લાખ કરોડનું પેકેજ નિર્મલા સીતારામણે 6 દિવસની મેરેથોન મીટિંગ કરી હતી. એના સાચા 20 લાભાર્થી કોઈને પણ મળે તો પ્લીઝ આપણે એનું સન્માન કરવા તૈયાર છીએ. કારણ કે એ વખતે પણ એ જે કોઈ સેગમેન્ટમાં વાત કરી હતી, પોર્ટ, કોલ, માઇન્સ, એકચ્યુઅલી એ વખતે લોકોને ઊભા કરવા માટે એવા બૂસ્ટ કરવાના હતા કે તાત્કાલિક અસરથી સીધી જનજીવન ઉપર એટલે આમ આદમી ઉપર સીધી એની અસર ક્યાંય દેખાય. 6 મહિનાનું મોરેટોરિયમ એક સારામાં સારું પગલું સરકારનું હતું, એના થકી ઘણા બધા ફાયદા થયા. પણ એ સિવાય ઇન્ડસ્ટ્રીને ક્યાંય બૂસ્ટઅપ, કારણ કે એમએસએમઈને એ વખતે બહુ મોટો વેગ આપવાની વાત કરી હતી, તો જે ઓડી ઉપર વ્યાજ ને એમાં કંઈક ગડમથલ હતી બધી. હવે મને બહુ, હું પાછો સીએ તો છું નહીં, એટલે એ કંઈક ગડમથલ એવી હતી કે તમને લોનમાં વધારે મળે, ઘેર બેઠા કંઈક વધારે લોન આપવાની હતી, મફતમાં લોન આપવાની હતી, એ 20%ની કંઈક હતી ઓડી ઉપર. એ શું થયું મને ખબર નથી, એટલે હું એ તો એ શોધું છું. આપણે સન્માન કરવાનું છે એનું, હા એ આપણે એનું સન્માન કરીશું જે બી મળશે એવા વ્યક્તિ લાભાર્થીઓ સાચા. અને હવે બૂસ્ટ માટેની ફરી ઉપર જો હું આવું, એમએસએમઈ એ વખતે જે કંઈ ક્રાઇટેરિયા ચેન્જ કર્યા એની અસર શું આવી, એટલે આપણે એકચ્યુઅલી છે ને બજેટની જે ચર્ચા પ્રી બજેટમાં બી કરીએ છીએ એના કરતાં આજે બજેટ કેવું આવ્યું એવું નહીં, ગઈ વખતે જે બજેટ આપ્યું હતું એનું આ 1 વર્ષમાં શું અસર થઈને એનું સરકારે સમરાઇઝ આપણને આપવું જોઈએ તો આપણે એની ઉપર ચર્ચા કરી શકીએ કે આગામી વર્ષમાં આવા ચેન્જીસ જરૂરી છે. એટલે આપણે લોકો આજથી ચર્ચા કરીએ છીએ, પછી 1 વર્ષ માટે આવતા વર્ષની પાછી કંઈક ચર્ચા કરશું. એ ક્યાંક મને લાગે છે થોડું આ એક ગેપ ઊભો કરે છે. આની સાથે સાથે હવે જો જે કંઈ સેગમેન્ટ બધા પકડ્યા, મેં કીધું ને ગઈ વખતે એમ કહેતો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાઇડ એ બધાનો એક ધર્મને ફરજ છે. કોઈ પણ રાજકીય પક્ષ હોય સત્તા ઉપર બેસે એટલે એને એક આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કેવી રીતે કરવો છે, કયા સેક્ટરને કેવી રીતે મજબૂત કરવું છે, એ દરેક સરકારે એમની રીતે અમલીકરણમાં લાવવાનું છે. હવે એ અમલીકરણ ગ્રાઉન્ડ ઉપર છે કે ખાલી પેપર ઉપર રહે છે, પેપર ઉપર રહે છે તો એ અમલીકરણ કરવા માટેની ટીમ, કારણ કે અલ્ટિમેટલી ટીમ પણ નથી, હવે તો ટેબ્લેટ અને પાછું પેપરલેસ, હવે ટેબ્લેટ ઉપર આવી ગયું. એટલે એ વધારે લોકો માટે એક ક્લાઉડ, એમ આપણે જેમ ક્લાઉડ જે અત્યારે એટલે બધું હવે ક્લાઉડ ઉપર જતું રહ્યું. હવે ઓલરેડી વરસાદનો ક્લાઉડ આપણને ઓલરેડી ભૂવા પાડે છે. આ ક્લાઉડ દેખાતો નથી. એ જ કહું છું કે વરસાદનો ક્લાઉડ જો ભૂવા પાડે છે તો આનાથી આપણે ભૂવામાં જવાનું છે કે એની ઉપર એક સારી સરફેસ બનવાની છે, એ આપણે જોવાનું. સરકાર પાસે બી આપણે આનો જવાબ માંગીએ. જી બિલકુલ. એટલે મુદ્દાની વાત અહીંયા ત્યાં આવીને ઊભી રહે છે
કે કદાચ જો આપણે આજે 2021-22 માટે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેની ચર્ચાઓ કરી રહ્યા છે, પણ રાજકીય વિશ્લેષકનું માનીએ તો તેઓએ જે મુદ્દો આપ્યો તે કદાચ વિચારવા લાયક છે કે વર્ષ 2020માં આપેલું બજેટ અને તેનું કેટલું અમલીકરણ થયું, શું તેનો મેમોરેન્ડા અત્યારે વધારે ચર્ચામાં લેવો હિતાવહ બની રહેશે કે કેમ? આ તમામ ચર્ચાઓ યથાવત રાખીશું. હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે.